અંજનાનો દીકરો એ માના નામથી ઓળખાય. મોરારીદાસ હરિયાણી પોતાના નામથી ઓળખાય સાહેબ. લવ અને કુશ કોના છોકરા કે રામના, એ બાપના નામથી ઓળખાય. અને અમુક પોતાની ઘરવાળી નામથી ઓળખાતા હોય. આ કોના ઘરવાળો? કે જીજવાડી ઘરવાળો છે. ઢોકણી પાણી લઈને મરી જવાનું તે વખત જીવા જેવું રહે નહીં, કારણ કે ઘરવાળી નામથી ઓળખવા આ દુનિયા ઓળખે, પછી જીવા જેવું ખરું ભાઈ. એટલે પોતાનું નામ, પોતાના મા બાપનું નામ અને પોતાની જનેતાનું ધાવણ ઉજળું કરવાનો અવસર સાહેબ હમણાં જ મળ્યો છે. એટલે સારા રસ્તે બાપે ચડાવી દીધા હોય ને તો બાપના ગુણ ગાજો સાહેબ, બાપના જસ ગાજો. અને કારણ બાપ એ બાપ છે. આ દુનિયામાં ભગવાન કે માતાજી પછી મળે, પણ પેલો માં અને બાપ છે સાહેબ. એવા બાપને અહીંયા અમારા રામજીભાઈ યાદ કરે છે, આખો પરિવાર. એટલા માટે અહીંયા અમારા ઇન્દ્ર ભારતી બાપુના શબ્દ છે, ઘેરો વરમો ને ઘેરી લીઠોડી છે. શું કે અમારા સંતોષભાઈ મારી પિતા છે ઔષધિ કરે આવે તો દૂર રે, દર્દ કરે કલમાં તો દૂર રે. એવો ઘેરો વડલો ને ગીરી છાંયડા રે લો, એવો ઘેરો વડલો ને ગીરી છાંયડી રે લો. લાસ્ટ ટાઈમ અમારે ભાનવાડામાં મારો એક પ્રોગ્રામ ત્યાં રામજીભાઈ આવેલા, રાજુભાઈ એમને જે મોજ કરેલી સાહેબ, જેને ફોટો જો ક્યાંક જોયો છે ક્યાંક જે, પણ મને એમને યાદ આવ્યું ભાનવાડમાં મારો પ્રોગ્રામ હતો રવિભાઈ નામ, ત્યારે મારા રામજીભાઈ આવેલા હતા. એમને યાદ કરી આખો પરિવાર યાદ કરતો હોય, મારે પણ એમને યાદ કરાવ્યું ત્યારે તમે હતા મારા ભૂમિયારનો, તમે હતા મારા ભૂમિયારનો. અમને સાચો માર્ગ ચીધનારજો, મને સાચો માર્ગ ચીધનારજો.
તમારી ધીરે ભૂલાતી રે લો યાદ તમારી ધીરે ભૂલાતી રે લો ચારે બાજુ તમારા ગણકાર જો ચારે બાજુ તમારા ગણકાર જો તમે અમને મેલીને ચાલ્યા એકલા રે લો તમે અમને મેલીને ચાલ્યા એકલા રે લો આજ બુઝાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બહેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ માત પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી અહીંયા આમાંથી કેટલા જણ મને કેટલી વાર સાંભળ્યો છે આપણા સમાજમાં હોય ઇતર સમાજમાં હોય પણ આ લોકગીત જ્યારે ગવાય છે ને ત્યારે હું બે શબ્દ બોલું છું સાહેબ એના શબ્દ મને ગમે છે એટલા માટે બોલું છું આપણે અત્યાર સુધી ભગવાનનું ભજન કે માતાજીનું ભજન કર્યું હોય તો સાહેબ ભગવાન કે માતાજી મને તમને હૃદયથી જો ભાવનું ભજન હોય તો પ્રાપ્ત થાય મળે પણ આપણે હૃદયથી મા બાપની સેવા કરી લઈએ ને સાહેબ તો કોઈ ઠેકાણે જવાની જરૂર નથી જેટલા દેવી દેવતાઓ છે ને બધા આપણું ઉમરું પૂછતા પૂછતા આવે આપણું ઘર પૂછતા પૂછતા આવે સાહેબ પણ તમે ભાવથી તમારા મા બાપની સેવા કરો તમારા મા બાપની પૂજા કરો ત્યારે માટે હયાતમાં તમારા મા બાપ હોય ને તો સાહેબ હું તો તમને શું જ્ઞાન આપી શકું મારા પાસે કાંઈ છે નહીં પણ મને જેટલી જાણ છે ને એટલું હું તમને કહું મારો અનુભવ છે એટલી વાત કરું સંતોષભાઈ ના કે છે એટલે બાકી મારા જીવનની જે વાતો છે ને તમારી આગળ રજૂ કરું ને સાહેબ તો તમને એમ થાય કે હાથે અને માયક હાલવા જેવું નહીં હાથમાં આજે બધું બોલું છું ને સાહેબ એ મારા મા બાપના આશીર્વાદ છે પરેશભાઈ હાવ સાચી વાત કહું એટલો કુકર્મી હતો એટલો પાપી હતો સાહેબ ભજન તો બહુ દૂર હતું સાહેબ પણ મારા મા બાપને રોજ ઉઠીને મારે પગે લાગવાનો મને નિયમ છે સાહેબ હું હમણાં પણ ના કહેવું જોઈએ પણ કહું છું મને એવી ટેવ છે મને મારી ઘરે મારી પત્ની છે મારા દીકરાની વહુ છે બધાય છે આખો પરિવાર છે મારી છોકરીઓ છે એની છોકરી મારી અને મારો જમાઈ પણ મારા ઘરે જ રહે છે આ બધાની હાજરી હોય ને સાહેબ તોય મને પગે લાગવામાં જરી કઈ શરમ નથી આવતી સાહેબ સવારમાં ઉઠું ભગવાનને પછી પગે લાગુ પેલા મારા મા બાપ ગમે તે પરિસ્થિતિમાં હોય તો પેલો પગે લાગુ છું અને પગે લાગ્યા પછી બધું જે કઈ દાંતણ બાતણ કરવાનું એ પછી કરું છું પણ પહેલો પગે લાગુ છું સાહેબ અને એ રોજ મને આશીર્વાદ આપે છે બેટા ભગવાન તારું ભલું કરશે આવા આશીર્વાદ મને આપે છે સાહેબ હું એમ નહીં કહેતો કે તમારા મા બાપના આશીર્વાદ બધા હાથા જ પડી જાય પણ કોક દિવસ અંતરનો અવાજ નીકળી જાય ને સાહેબ તમારી ગાડી આડા પાટે જાતી હોય ને તો મા બાપના આશીર્વાદ એને સીધા પાટે લાવી દે છે માટે પેલા મા બાપને પૂજજો મા બાપની સેવા કરજો વાલા મા બાપ હયાતમાં હોય તો વાલા એના ચરણોમાં એકવાર ઝૂકી જાજો જો તમારે આંગણે ભગવાન નો આવે ને તો ગિરનારી મા બાપ ઉપરથી ભરોસો મૂકી દે સાહેબ કારણ કે એના થકી તો આ દુનિયા મને તમને જોવાની મળી છે એવા મા બાપને અહીંયા લાલ લડાવ્યું છે કવિએ કે કાલે પૂજાતા હતા આજે પણ પૂજાશે પૃથ્વી પર બેઠા ઈ જ ભગવાન છે એનાથી મોટું આ દુનિયામાં બીજું કોઈ નથી સાહેબ તમને તમારા મા બાપ જો ભગવાનથી મોટા લાગતા હોય તો બે પુષ્પ લઈ આ શબ્દને વધાવજો સાહેબ દરેક લોકગીતમાં નહીં બોલું દરેક લોકગીતમાં કે ભજનમાં નહીં માંગું પણ આ ગીતના શબ્દ એવા છે ને એટલે ગિરનારી કહે છે કે વાલા ભગવાને દીધું હોય તમારા મા બાપને યાદ કરી બે પુષ્પથી વધાવજો ભગવાને દીધું હોય રૂપિયા 2 રૂપિયા આપી આ ગીતના શબ્દને લાડ લડાવજો કારણ કે માવતર એક ભગવાન ને ભગવાન એક માવતર છે જય માવતર આજ બુઝાશે
ભાઈઓ બહેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી માતા પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી દુઃખના તડકા સુખની રે છાય છે પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે દુઃખના તડકા સુખની રે છાય છે પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી સાહેબ માવતર સંતોષભાઈ આપણા રામજીભાઈ નો આજ 9 દિવસનો વાણો થયો છે બધા સગાવાલા હમણાં શ્રદ્ધાંજલિ આપી અને પોતપોતાના ઘર તરફ જતા રહેશે પણ હું અમારા રાહુલભાઈને અને ગૌતમભાઈને બે ભાઈઓને વિનંતી કરું બે પુષ્પ લઈ જ્યાં તમારા બાપુનો ફોટો લગાડ્યો છે એ ફોટાની સામે હાથ જોડીને કહેજો કે બાપુ અમારી આટલી ઉંમરમાં અમને જાણની સમજણ આવ્યા પછી કદાચ જાણે અજાણે કોઈક દિવસ એવો ખોટો શબ્દ નીકળી ગયો હોય અથવા તો તમને અપમાનજનક કદાચ વાત લાગી હોય ને તમારા હૃદયને ખોટું લાગ્યું હોય ને તો પિતાજીના ચરણોમાં બે પુષ્પ મૂકીને ભગવાનને કહેજો કે મારા બાપના આત્માને કાયમ માટે આનંદ અને સુખ આપજે ભગવાન એમની ભૂલ હોય જાણે અજાણે કદાચ અમારાથી પાપ લાગ્યું હોય તો વાલા એને માફ કરજે મારા બાપના અને કાયમને માટે તમારા ચરણોમાં રાખી એને આનંદમય જિંદગી આપજો નવી એવું કાંઈક બે ભાઈઓ માગો સાહેબ કારણ કે આજે એમના 9 દિવસના વાણા પછી 12માનો જ્યારે પ્રસંગ પતી જશે ને પછી વાલા દુનિયાનો નિયમ છે કે જૂનાને ભૂલી જવું જૂનું જેમ થાય ને એમ પછી દુનિયા ભૂલી જાય સાહેબ માટે બે ભાઈઓને વિનંતી બે પુષ્પ ચડાવી તમારા બાપના ચરણોમાં નમસ્કાર કરો અને અહીં બેઠેલા તમામ મારા વડીલોને પણ વિનંતી છે તમારા મા બાપ તમને ભગવાન જેટલા વાલા છે સાહેબ આ લોકગીતના શબ્દને બે પુષ્પથી વધારવા માટે મેં વિનંતી કરી છે ભગવાન જેટલો દરજ્જો તમારા મા બાપને દીધો હોય અને ભગવાનના આશીર્વાદ એટલે તમારા મા બાપના આશીર્વાદ હોય તો વાલા મા બાપના ગીતને લાડ લડાવો શું કે છે અમારા સંતોષભાઈ માડી એમ જ માવતર